સદેવ બુધી હોય ના બારીશ આખી પેટી તો છે. કાલે કોમ લાગશે. હાલ ચાલ આગળ જઈએ. મીઠા દાદા ઠંડી બહુ વધે છે ને. મને ઠંડી લાગે કદાચ આગળમાં હરગાવું છું પછી તાપવાના બેઠો. બેહુત પર છે મને ઠંડી બોલે લાગે તાપા બેહુત પર હા મીઠા તાપા લગાવી દેતા મેં અપાવ દઉં છું. બીક ના લાગે પણ અમારે તો મને બીક લાગે. પૂછો છે તારી ચાલ નીકળ. એવું લાગે છે. સદેવ આ ગોમના કરે સાચી વાત છે. કઈ લે પેલી વાત લા નાલા બધી અફવા છે. આ બધા ગામના ફારું ચાલે. હું 8 વાગથી કરું થયું ને હમણાં થવાનું છે. રાતે દોહી આવે છે એનું શું છે. બીજી બધી વાત કર પણ એનું નામ ના લેશ. મને કેટલા વાગે જવાનું છે રાતે. મારે તો 6 વાગે જવાનું લે અમને. હજુ તારે કેવું કામ ધંધો ચાલે. કમ્પ્યુટર ચાલે છે. તારે કેવું થયું લે છોકરી જોવા જતો હારું કેવું થયું કઈ બીજી કઈ વાત આગળ મળી ને. ના નક્કી થઈ ગયું છે. ક્યારે લગન લેવાના વાર છે લાગે તો નહીં કરવાનું એવું. હા કમ ના પાડી. અલા આમાં હું હોના દોરો માંગે છે. શું વાત કરે હોય પેન્ટ લેવાના પૈસા નહીં હોના દોરો કેટલા લાવવાના પૈસા નહીં. અરે હવે કેવું થશે અર્જુન. જે થાય એ જોઈ લેજો. જે થશે તો આપડે થોડા થોડા કરીને કરવું પડશે. પેન્ટ તો લઈ આલો પડશે. હું ના દોવાની એટલી બધી કેપેસિટી મારે નહીં તો તમે કઈથી લઈ આવે નહીં પેરટો. ઓહો મોટા પટેલ તમે કઈ આજે બહાર નીકળ્યા. બસ આ માહોલ શું છે જોવા નીકળ્યો. એવું વાર કમ દોકીન કરો ભાઈ તાલ પરવા માંડી. પૈસા તિજોરી કરો તો તાલ ના પડે. પૈસા છે આ બધા હોનાના વાર કંટાળી પડે છે ખબર છે. એવું લા એને નીચે બી બોલ થઈ જાય બધું હોનું થઈ જાય. આ તો હવે એના પપ્પાને વઢવાના એવું લાગે છે. હે અર્જુન કેવું લાગે. બેંકમાં કેટલા ભેગા કરવા. તિજોરીમાં છે. તિજોરીમાં રાજા આવું બધું લાગે છે. બબે મોબાઈલ લઈને ફરે છે. એક પણ મોબાઈલ નહીં જો બબે મોબાઈલ છે. પૈસા વાળી પાલતી નહીં. પેન ક્યાંથી લીધો. અલા પેલા 20 રૂપિયા વેચાવા નહીં આવતા ખાટલા ડબલમાં નહીં પેલી કાચ વાળી દુકાન આપણે એમ જઈએ ને પેલો એ છે રોડ પર શોપિંગ ત્યાંથી લાવે છે. હે ને ગરીબ ને હું એટલે હાવેલા પટેલ હવે છોડને હવે સફાઈ તારી ના કર. હાલા ભાઈ. અર્જુન કેવું કહીશ 9 વાગે લેવા આવીશ મને. કમલા એટલે મારે 9 વાગે મારે ફેરો ખાલી કરીને તો ગોમડી ગાડી મૂકીને આવું તો મને કાલે તલાવડી 9 વાગે લેવા આવજે. હારું લા મેં આવીશ. પટેલ ગાડી તૈયાર રાખજે. કમલા આપણે રાતે 2 જણા સંદીપને લેવા જઈશું. મેં ના આવું મને બીક લાગે છે. હારું ચાલ ઈયો નહીં આવતો આપણે 2 જણ જઈશું. સારું ભાઈ હા તો પણ 9 વાગે આવી જજો ભાઈ. મેં હમણાં જઉં છું મારું મોડું થાય છે ભાઈ. આવજો પણ ચોક્કસ. હા આવી જઈશું. હા ચાલ ચાલ તમે જવું મને ફોન કર. ફોન કરું મેં રાતે 9 વાગે. મિત્લા મેં તને કાલનો ફોન કરું છું. તને ખબર નહીં પડતી
અલા જવા દે ને ઊંઘી ગયો. હું ઊંઘી ગયો તો એને મારી ઊંઘ બગાડી નાખીને તું ઊંઘી જાય છે. કઈ નહીં સોરી. હું સોરી બે રહ્યા સોનો મોનો. હા ચાલ ને તો એ લોકો પાહો આકડા છે બધા. પેલા લોકોને ફોન કરવા એનો ઠીકોનો જ નહીં કશું. ફોન કરવા દે મને. હજુ આયા નહીં અહીંયા લોકો. ભાઈ કેટલા લાયા? તમે કાલનો કીધું હતું કે આવવાનું કીધું હતું કે તમે લોકો આવ્યા નહીં તો વળી શું કરું? ફટાફટ આવો. ત્યાં નિકાલમાં લેતા આવજે. હા ફટાફટ આવો. એટલે બહુ વહેલા આવી જાય. તમે કીધું ને કે 9 વાગે આવી જજો લા ભાઈ. અલા ભાઈ રહેવા દે ને. એક જણો હુજ્યો તો એને ઉઠાયેલો લઈને આવ્યો એટલે મોડું થઈ ગયું. હાલા ભાઈ મેરા ના મારીશ નહીં. ખબર નહીં લા બંધ થઈ ગઈ. ચાલ ઉભા કિક મારવા દે. સંકસ તો બેટરી મારતું ખરો તાસ કે બાજુ છે ને અંધારામાં દેખાય. ભાઈ પેટ્રોલ ભરાયું તું લટું ના લા. અલ્યા પેટ્રોલ નતો એટલે જ કીધું તું ગાડી લઈને આવતો પેટ્રોલ ચેક કરજે. એ તો ભૂલી જ ગયો તો. ભાઈ નોકરી કરે છે અને પેટ્રોલ નહીં રાખતો અંદર. મને થોડી ખબર મારો ભાઈ લઈને ફર્યા કરે ગાડી બરાબર. આ મને શું ખબર. મેં ગાડી લઈને આખો દિવસ ફર્યા કરો. મોટો લોચો કર્યો. શું કરશો હવે? હવે શું કરશું? હવે કઈ નહીં ભાઈ. હવે દોરી લો. દોરી લઈએ તો હવે બીજું શું કરવાનું? દોરી લઈએ. હજી રાતે કોણ આવે? કોઈ ના આવે. આ બધું તારા ભાઈની ડખે થયું નહીં લાગતું? પેલો બોરગાન ડખે થયું નહીં લાગતું? હા કેવું કારેલા તું ગાડી બધોને હાલ દે છે. એટલે આ ભાઈ જા દે ને. હવે પેલો બોરગો હે ને એને ગાડી લઈને જાય છે. એને છે ને પેલા વારમાં ઠંડક લાગ્યા કરે છે. થોડા ઘણા વાળ છે એટલે વળી એવું લાગ્યા કરે. એ આવડા ને બોરગાન એના માથા વાળ બી નહીં એટલે વાળ બરી ગયા ને એટલે બધું પેટ્રોલ બોલો તો ને હવારમાં એની ડખે આપણે અડધી રાતે ગાડીઓ ધક્કા મારવાના. પણ એ હવારમાં બોલો તો ને એટલે મને એને ધાક લાગે એટલે વળી આપણને બી ધાક લાગે એવું કામ કરે યાર. બોરગાન તો મારવા લેવો પડશે. એને બહુ મારે એની ડખે વળી આપણને હેરાન થવાય યાર. એને મારો જ પડશે. એની ડખે આપણે વળી ચાલા કરારો બાયલો હારો એ હવારમાં નતો બોલે કે આ એમ કેમ એની ડખે આપણને ધાક લાગ્યા કરે. આપણને ધાક લાગે. ધાક તો હું બીવાનું ને મર્દ મુસાડા. તો ભાઈડા જેવો માણસ. ચાલે એલો ઉભરે ગયો. ગાડી આગળ નહીં ખટી. હમણાં ગાડી ની આગળ ખટે ખબર. ઉપર મેં ધક્કો માર્યો. આવી ગયો.
કમલા આવું થાય લે ખબર થાકી ગયો ઘરે આગળ ના જાય પણ આપણે તો હમણાં જ ચલવી ને આયા ગાડી બરાબર હા કેટલા જામ તો એ ભાગ 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 ઉભો રહો મારી ગાડી મારી ગાડી લે પેલા લોકો મેકી નાઈ જો મારી ગાડી લા ચાલી જાય આ ભેગી તારું ભંગાર્યું જાય ને અલ્યા ના ભાઈ મારી રામ પ્યારી છે આટલા ગંદરી ના કોઈ દિવસ દગા બોરે ચાલુ કામ ના થાય મારા પેલા તારિયાલ નાખે મારે એ થઈ જશે હવે ના ચાલુ થાય તો રીક્યા જાય મને બરાબર ગંદરી ચાલ ના થાય ચાલુ થઈ જાય ચાલો ઘેર